અમદાવાદમાં 12 જૂને થયેલ ભયાનક વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશમાં શોકની લાગણી પેદા કરી છે. ત્યારે અત્યાર સુધીમાં 190 મૃતકમાંથી 157 લોકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે. તેમના પાર્થિવ દેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. તો તંત્રના જણાવ્યા અનુસાર 5 પરિવારો નજીકના સમયમાં પાર્થિવ દેહ સ્વીકારશે, જ્યારે 10 પરિવારોથી સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે. 15 પરિવારો હજુ પણ બીજા સ્વજનના ડીએનએ મેચની રાહ જોઈ રહ્યા છે અને 3 મૃતદેહની ઓળખ માટે જરૂરી પુરાવાની પ્રક્રિયા ચાલી રહી છે. મૃતકોમાં 123 ભારતીય નાગરિકો છે, 27 બ્રિટિશ, 4 પોર્ટુગીઝ, 1 કેનેડિયન અને 4 નોન પેસેન્જરનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં બચેલા એકમાત્ર પેસેન્જર વિશ્વાસને પણ સારવાર બાદ સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દુઃખદ બાબત એ છે કે તેમના ભાઈ પણ આ દુર્ઘટનામાં મોતને ભેટ્યા હતા. સમગ્ર રાજ્ય અને દેશમાંથી આવા અનેક પરિવારોના જીવનમાં દુર્ઘટનાએ ખાલીપો છોડ્યો છે. અત્યારે જે આંકડા હું આપી રહ્યો છું આપને 10:45ના આંકડા પ્રમાણે 190 ડીએનએ મેચિંગ થઈ ગયું છે અને એમાંથી 157 લોકોને એમના સગાના પાર્થિવ દેહ સોંપી દેવામાં આવ્યા છે. એમાં 2 લોકલ જો હોસ્પિટલના આપણે કન્સિડર કરશું જે ડેથ છે તો 159 થશે. જે આ બાકીના 33 રહ્યા એમાંથી 5 લોકો થોડાક જ કલાકમાં લઈ જશે, એમની સાથે કોમ્યુનિકેશન થઈ ગયું છે. 10 લોકો અંડર પ્રોસેસમાં છે કે એ લોકો આવશે થોડાક સમયની અંદર. 15 લોકો એવા છે કે જે અગેઇન એમના બીજા કોઈ રિલેટિવની રાહ જોઈ રહ્યા છે અને એના ડિસ્ટ્રિક્ટ વાઇઝ ડેટા આપ જોશો તો અહીંયા આપણને મળી જશે. એમ જોવા જઈએ જો એનું બાયફર્કેશન કરીએ તો 123 ઇન્ડિયન લોકોને આપણે એમના સ્વજનનો પાર્થિવ દેહ આપી દીધો છે. 4 પોર્ટુગીઝ, 27 બ્રિટિશ, 1 કેનેડિયન નાગરિક અને 4 લોકો છે જે નોન પેસેન્જર. આવી રીતે આપણે એમનો પાર્થિવ દેહ આપી દીધો છે. મેજોરિટી પાર્થિવ દેહ આપણે બાય રોડ મોકલવાની વ્યવસ્થા કરેલી છે, પરંતુ 2 નાગરિકને ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરાવી અને મોકલ્યા છે, જ્યારે 11 લોકો છે જે બીજા સ્ટેટના હોવાથી બાય એર એમના સ્વજનના પાર્થિવ દેહ લઈ ગયા છે અને બાકી જોઈશું તો 129 જે આપણે બાય રોડ એમને ડિસ્પેચ કર્યા છે. બાકીની બધી જે ડિટેલ છે ડિસ્ટ્રિક્ટ વાઇઝ એ આમાં છે, એ આપને મળી જશે. ગઈકાલે મોડી સાંજે વિશ્વાસ સ્વસ્થ જ હતો અને એનું ફેમિલી જે યુકેમાં હતું એ લોકો પણ બધા અહીંયા આવી ગયા હતા અને એ કોન્સ્ટન્ટલી એર ઇન્ડિયા સાથે કનેક્શનમાં હતા, હોસ્પિટલના ડૉક્ટર્સ સાથે કનેક્શનમાં હતા અને એની ખૂબ ઈચ્છા હતી કે હવે મને આ હોસ્પિટલમાંથી આપ રજા આપો. સવારથી કહી રહ્યો હતો પણ પછી અલ્ટિમેટલી 7:30ની આજુબાજુ એનું પરિવાર એને લઈ ગયું છે.